નમસ્કાર, સંવિધાન કેરિયર એકેડમીમાં આપનું સ્વાગત છે. હું છું ભાર્ગવ. આજે જોઈશું આપણા આજના કરંટ અફેર્સ. તો ચાલો શરૂઆત કરીએ. આજના જે કરંટ અફેર્સ છે તો મોસ્ટ ઓફ વન લાઇનર જ છે, બરાબર. તો જ્યાં જ્યાં સમજાવવાની આવશ્યકતા હશે, બરાબર છે, કોઈ એવો ટોપિક હશે, બરાબર છે, કે જે કોઈ શબ્દ હશે તો એને અવશ્યથી સમજાવીશું, બરાબર. તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ છે યુપીઆઈ સ્વિચ, બરાબર છે. તો એને લોન્ચ કરવામાં આવી છે રેઝર પે દ્વારા, બરાબર છે. રેઝર પે દ્વારા તેને લોન્ચ કરવામાં આવ્યું છે. તો માત્ર ખાલી નામ યાદ રાખીશું. આ સિવાય રેઝર પે છે એમના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે, પરંતુ એક કંપની છે એની સહાયતાથી, એ છે એરટેલ પેમેન્ટ્સ બેંક, બરાબર છે. તો એની સાથે મળીને એને લોન્ચ કર્યું છે, બરાબર. તો અહીંયા ખાસ યાદ રાખીશું રેઝર પે, બરાબર. યુપીઆઈ છે, જો એનું ફૂલ ફોર્મ પૂછવામાં આવે તો યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ, બરાબર છે. તો એક એનું ફૂલ ફોર્મ પણ યાદ રાખજો, બરાબર. ચાલો નેક્સ્ટ છે ટી રવિશંકર વિશે, બરાબર છે. તો એઓ જે છે તો એ મુખ્ય ગવર્નર સિવાયના બાકીના જે ગવર્નર છે એમાંના એક છે, અને તેમનો જે કાર્યકાળ છે તો એ 1 વર્ષ માટે વધારવામાં આવ્યો છે, બરાબર. તો અહીંયા મુખ્યત્વે આપણને આ નહીં પૂછવામાં આવે કે ટી રવિશંકર છે કે જેમનો 1 વર્ષ માટે કાર્યકાળ જે વધારવામાં આવે છે એ નહીં પૂછવામાં આવે, પરંતુ અહીંયા વાત કોની કરવામાં આવી છે? આરબીઆઈની. તો પરીક્ષામાં આરબીઆઈ છે તો એ આપણા માટે મહત્વપૂર્ણ સાબિત થાય, બરાબર. એનો કોઈ પણ ક્વેશ્ચન આવી શકે. તો આરબીઆઈ વિશે માહિતી મેળવીએ તો આરબીઆઈની સ્થાપના છે તો આરબીઆઈ એક્ટ અંતર્ગત કરવામાં આવેલી. કયા કમિશનની ભલામણથી? તો હિલ્ટન આયોગ છે, બરાબર છે, યંગ હિલ્ટન આયોગ છે એની ભલામણથી કરવામાં આવેલી. ક્યારે તેની સ્થાપના થઈ હતી? તો 1 એપ્રિલ 1935ના રોજ, બરાબર. આ સિવાય જો તેનું મુખ્યાલય હેડક્વાર્ટર પૂછવામાં આવે તો તે આવેલું છે મુંબઈ ખાતે, બરાબર છે. ક્યાં આવેલું છે? મુંબઈ ખાતે આવેલું છે. આ સિવાય જો પહેલા ભારતીય ગવર્નર પૂછવામાં આવે તો તે છે સીડી દેશમુખ, બરાબર. અને જો વર્તમાન પૂછવામાં આવે તો તે છે શક્તિકાંત દાસ. કયા નંબરના છે એમ પૂછવામાં આવે તો એ છે 25મા ક્રમના, બરાબર છે. તો આ બધી જ માહિતી યાદ રાખજો. આ સિવાય તમને એક ક્વેશ્ચન પૂછું કે આ તો આપણે વાત કરી ભારતીય ગવર્નરની, પહેલા બ્રિટિશ ગવર્નર કોણ હતા? બરાબર છે, બ્રિટિશ ગવર્નર કોણ હતા એ આપણે કોમેન્ટ કરો, બરાબર છે. કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો કે પ્રથમ નંબરના બ્રિટિશ ગવર્નર કોણ હતા આરબીઆઈના, બરાબર છે. ચાલો નેક્સ્ટ જોઈએ. ઇક્ષ્વાકુ કાળના 3730 સિક્કાઓ મળી આવ્યા છે, બરાબર છે. ઇક્ષ્વાકુ કાળ મતલબ કે જે રામ છે એમના પણ આગળનો જે તમે વંશ જોશો તો એમાં એક ઇક્ષ્વાકુ કરીને રાજા આવશે, બરાબર છે. તો એ સમયના જે 3730 સિક્કાઓ મળી આવે છે, બરાબર. તો અહીંયા આપણે યાદ શું રાખીશું? કયા સ્થાનેથી મળી આવે છે? તો તેલંગાણાનું એક ફનીગીરી કરીને એક ગામ છે ત્યાં આગળથી મળી આવે છે, બરાબર છે. આ આવેલું છે હૈદરાબાદથી થોડેક દૂર, બરાબર, 81 કિલોમીટર આજુબાજુ આવેલું છે, બરાબર. તો ત્યાં આગળથી આ મળી આવેલા છે. સિક્કાઓ કયા પ્રકારના છે? તો શીશાના બનેલા સિક્કાઓ છે આ બધા, બરાબર. તો ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. તેલંગાણા ખાતે મળી આવે છે. ચાલો નેક્સ્ટ જોઈએ. ગોલ્ડમેન પર્યાવરણ પુરસ્કાર 2024, બરાબર છે. તો એક ભારતીયને પ્રાપ્ત થયો છે. આ સિવાય તેને ગ્રીન નોબેલ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. મતલબ કે પર્યાવરણને લગતો નોબેલ પુરસ્કાર કહી શકાય. કોને મળ્યો છે? તો નામ છે એમનું આલોક શુક્લા, બરાબર. તો અહીંયા ખાસ આપણે નામ જ યાદ રાખીશું, બરાબર છે, કે કોને મળ્યો છે તે. ચાલો નેક્સ્ટ જોઈએ. દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ છે તો એ બનાવવામાં આવશે દુબઈ ખાતેથી. વર્તમાનમાં દુબઈના જે પ્રધાનમંત્રી છે જે તો એમના દ્વારા ઘોષણા કરવામાં આવી છે, બરાબર. આ સિવાય વર્તમાનમાં દુબઈનું જે સૌથી મોટું જે એરપોર્ટ છે એના કરતાં પણ 3 ગણું 3x, બરાબર, 3 ગણું જે છે તો એ આ મોટું એરપોર્ટ હશે અને દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ બનશે, બરાબર. આ સિવાય તેમણે અંદાજો પણ લગાવ્યો છે કે 16 કરોડ જેટલા પ્રવાસીઓ છે, 16 કરોડથી વધારે પણ, બરાબર, એવો આખા વર્ષ દરમિયાન ત્યાં આગળ મુસાફરી કરી શકશે, બરાબર. તો ખાલી આટલું યાદ રાખશો કે દુબઈ ખાતે બનશે, બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ. સમલૈંગિક સંબંધને અપરાધ ગણાવતું વિધેયક પસાર કરવામાં આવ્યું છે. કોના દ્વારા? ઈરાક દ્વારા, બરાબર. તો અહીંયા આ થોડુંક વિરુદ્ધમાં છે કે અહીંયા અપરાધ ગણાવાયું છે, બરાબર. મતલબ કે ઈરાક દ્વારા એવું જે એની સંસદ છે તો તેમાં જાહેર કરવામાં આવ્યું હતું. આમ તો સૌપ્રથમ ઈરાકના જે છે તેના જે એમએલએ એમપીસ છે તેમના દ્વારા એવું જાહેર કરવામાં આવેલું કે આ રીતની જો કોઈ ગતિવિધિ કરતું કોઈ પકડાશે, કોઈ સમલૈંગિક કપલ પકડાશે તો એમને મૃત્યુદંડ આપવામાં આવશે, બરાબર. પરંતુ ત્યારબાદ એમને લાગ્યું કે આ થોડું વધી જશે, એના કરતાં આપણે સજા આપીએ.
તો સજા પહેલાં 7 વર્ષ નક્કી કરવામાં આવી, પરંતુ ત્યારબાદ એમાં પણ થોડો ફેરફાર કર્યો, 15 વર્ષ સુધીની સજા તેમને કરવામાં આવશે, બરાબર છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, સેમ સેક્સ મેરેજની વાત કરવામાં આવી છે, મતલબ કે પુરુષ પુરુષ હોય, સ્ત્રી સ્ત્રી હોય, બરાબર. આ સિવાય અહીંયા સમલૈંગિક સંબંધની વાત કરવામાં આવી છે, તો નેપાળ છે તો એને તો લીગલ કરી દીધું છે, બરાબર. આ સિવાય નેપાળ છે, એમાં વચ્ચે એક ઇન્દ્રધનુષ મહોત્સવ ઉજવવામાં આવેલો, બરાબર. આ ગયા મહિનાની જ વાત છે, ઇન્દ્રધનુષ મહોત્સવ. કોના માટે? તો LGBTQ જે કોમ્યુનિટી છે, જે લોકો છે એમના માટે, બરાબર છે. આ સિવાય નેપાળ છે તો એમને એક સમલૈંગિક જે એક કપલ હતું એમનું એક રજિસ્ટર મેરેજ પણ કરાવે છે, મતલબ કે કાનૂની રીતે રજિસ્ટર કરેલા એ પ્રથમ મેરેજ છે, બરાબર. તો આ મુજબનું કાર્ય કરનાર જે નેપાળ છે તો દક્ષિણ એશિયામાં પ્રથમ દેશ બન્યો છે, બરાબર. તો આ બધી બાબતો પણ ધ્યાન રાખજો. ચલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે ગ્લોબલ મીડિયા એવોર્ડ, બરાબર છે. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લગતા જે લોકો છે તો એમને આપવામાં આવશે, બરાબર. આ રીતે જ ભારતના જે પ્રથમ ન્યૂઝ એન્કર છે, નામ છે એમનું સના, AI સના, બરાબર છે. ઇન્ડિયા ટુડેના તેઓ ન્યૂઝ એન્કર છે તો તેમને આપવામાં આવ્યો છે, બરાબર. આ રહ્યા AI સના, બરાબર. તેઓ ઇન્ડિયા ટુડે ગ્રુપના ન્યૂઝ એન્કર છે, બરાબર, અને એમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે, બરાબર. અહીંયા વાત કરીએ આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સનાની વાત કરી, બરાબર. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લગતા જેટલા પણ કરંટ અફેર્સ છે એક વખત રિવાઇઝ કરી લઈએ. આની પહેલાં આપણે વાત કરી હતી WHOની, બરાબર છે. WHO દ્વારા AI સારા કરીને લોન્ચ કરવામાં આવેલું. શું છે જોઈ લઈએ. તો AI પાવર્ડ ડિજિટલ હેલ્થ પ્રમોટર છે, બરાબર છે, અને એનું નામ છે સારા. સારાનું ફૂલ ફોર્મ શું થશે? સ્માર્ટ AI રિસોર્સ આસિસ્ટન્ટ ફોર હેલ્થ, બરાબર છે. મતલબ કે તમે કોઈ સ્વાસ્થ્ય સંબંધી જાણકારી એને પૂછશો તો સામે એ જવાબ તમને આપશે, બરાબર છે. તો આ ખાસ ધ્યાન રાખજો. WHO દ્વારા તેને લોન્ચ કરવામાં આવ્યું છે અને પ્રથમ AI ઓપરેટેડ હેલ્થ છે એની માહિતી આપશે, બરાબર છે. AI આધારિત છે, હેલ્થ પ્રમોટર છે. તો ખાસ ધ્યાન રાખજો, જો સારા પૂછવામાં આવે તો WHO દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે, બરાબર. હવે અહીંયા AIની વાત કરવામાં આવી છે તો એને લગતી જેટલી સમિટ છે અને જે બાકીની બાબતો છે કે જે 2023-24માં આપણે ભણ્યા હતા તો એ એક વખત રિવાઇઝ કરી લઈએ. સૌપ્રથમ છે AI સુરક્ષા પર પ્રથમ શિખર સંમેલન છે, એનું આયોજન કરવામાં આવેલું યુનાઇટેડ કિંગડમ ખાતે, બરાબર. આ સિવાય PM મોદીના જે ભાષણો છે તો એનું તમિલમાં અનુવાદ કોણ કરી આપશે? તો એ છે ભાષિની AI, બરાબર છે. ભાષા પરથી જ યાદ રાખી લેવાનું, બરાબર. જે PM મોદીના ભાષણો છે એનું તમિલમાં અનુવાદ કરશે. ત્યારબાદ નેક્સ્ટ છે સુપ્રીમ કોર્ટ દ્વારા એક પોર્ટલ લોન્ચ કરવામાં આવેલું, નામ છે સુવાસ પોર્ટલ, બરાબર છે. આના સિવાય એનકોર પોર્ટલ નામ સાંભળ્યું હશે, નો યોર કેન્ડિડેટ પોર્ટલ નામ સાંભળ્યું હશે, બરાબર છે. સુસ્વાગતમ પોર્ટલ નામ સાંભળ્યું હશે, બરાબર. સુસ્વાગતમ છે એ સુપ્રીમ કોર્ટનું છે, એનકોર છે એ પણ, બરાબર. પરંતુ મેં જે નો યોર કેન્ડિડેટ પૂછ્યું, બરાબર, તો એ પણ એક પોર્ટલ છે, પરંતુ કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો ચૂંટણી આયોગ દ્વારા, બરાબર. ગયા મહિને જ એ આપણે ભણ્યા હતા. ચાલો, આ શેના માટેનું છે? તો AI આધારિત છે, જે ક્ષેત્રીય ભાષામાં અનુવાદ કરશે, બરાબર. મતલબ કે સુપ્રીમ કોર્ટના જેટલા પણ જજમેન્ટ છે અથવા જે પિટિશન્સ છે અથવા PIL છે, બરાબર છે, તો એ બધું જ જે છે તો એ અનુવાદ કરી આપશે, જે ક્ષેત્રીય ભાષા છે એમાં, બરાબર. આથી શું થશે કે ન્યાય મેળવવામાં અથવા ન્યાય વિશે જે સમજ છે એ કેળવવામાં જે છે તો સરળતા રહેશે, બરાબર. તો નામ યાદ રાખજો, સુવાસ પોર્ટલ છે. ત્યારબાદ છે ઓલા દ્વારા ભારતનું પ્રથમ AI મોડલ લોન્ચ કરવામાં આવ્યું છે, નામ છે તેનું કૃત્રિમ, બરાબર. કૃત્રિમ બીજી રીતે પણ યાદ રાખજો, કારણ કે એ પ્રથમ ફર્સ્ટ AI યુનિકોર્ન છે, બરાબર. કોનું? ભારતનું, બરાબર. ભારતનું પ્રથમ AI યુનિકોર્ન કયું છે? તો તે છે કૃત્રિમ. હવે સવાલ થાય યુનિકોર્ન એટલે શું? યુનિકોર્નનો મતલબ થશે કે એવી કંપની કે જેનું વેલ્યુએશન છે, જે માર્કેટ વેલ્યુએશન છે $1 બિલિયન થઈ જાય ત્યારે, બરાબર છે. અત્યાર સુધી આપણે યુનિકોર્ન ભણતા હતા, હવે બીજી એક વસ્તુ આવે છે, એ છે ડેકાકોર્ન. મતલબ શું થશે? વેલ્યુએશન $1 બિલિયન તો થશે, પરંતુ ત્યારબાદ $10 બિલિયન થઈ જશે, તો એને કહેવામાં આવશે ડેકાકોર્ન. વર્તમાનમાં કઈ બની છે? તો IPL બની છે ડેકાકોર્ન, બરાબર છે. તો એક આ બાબત પણ આપણે ધ્યાન રાખીશું. ચલો નેક્સ્ટ જોઈએ. ભારતની પ્રથમ AICT ક્યાં આગળ બનશે? તો લખનઉ ખાતે બનશે, બરાબર.
ત્યારબાદ છે દેશનું પ્રથમ AI અને રોબોટિક પાર્ક લોન્ચ કરવામાં આવ્યું છે ક્યાં આગળ, તો બેંગલુરુ ખાતે, બરાબર. આ સિવાય જો ભારતની પ્રથમ AI ટીચર પૂછવામાં આવે તો નામ છે એનું આઈરિસ, બરાબર. તો આ બધા જ AI ના કરંટ અફેર્સ હતા, એનું રિવિઝન કર્યું, ખાસ યાદ રાખજો. ચલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે એક UN નો રિપોર્ટ છે, UNCTAD દ્વારા જેને જાહેર કરવામાં આવ્યો છે, અને આ રિપોર્ટ અનુસાર જે સેવા ક્ષેત્ર છે તો એમાં ભારતનું શું યોગદાન છે તેના વિશેનો જે આ આખો રિપોર્ટ છે જોઈ લઈએ. તો જે વર્ષ 2023 છે એમાં સેવા ક્ષેત્રના નિકાસમાં ભારતનો ક્રમ છે આખા વિશ્વમાં 7મા નંબરનો, બરાબર. સેવા ક્ષેત્રનો મતલબ શું થશે કે તમે કોઈ સર્વિસ આપી રહ્યા છો, જેમ કે તમે ડૉક્ટર છો અથવા કોઈ ફાર્માસ્યુટિકલ બિઝનેસ કરી રહ્યા છો, બરાબર, અથવા IT કંપનીમાં છો, બરાબર છે, કોમર્શિયલ કંપનીમાં છો, તો એ બધું કહેવામાં આવશે સેવા ક્ષેત્ર, બરાબર છે. તો એમાં જે ભારતનો ક્રમ છે કયો છે તો 7મા નંબરનો છે, બરાબર. હવે UNCTAD વિશે માહિતી મેળવીએ તો યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ, એનું ફૂલ ફોર્મ છે. હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તો જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ ખાતે. સ્થાપના ક્યારે થઈ હતી 1964ના રોજ, બરાબર. તો આ બધી બાબત પણ યાદ રાખીશું. ચલો નેક્સ્ટ જોઈએ મટાલા એરપોર્ટ વિશે, બરાબર. ચર્ચામાં શા માટે છે તો ભારત છે અને રશિયા છે, તો એના દ્વારા આ એરપોર્ટ છે એ સંચાલિત કરવામાં આવશે આગામી 30 વર્ષો સુધી, બરાબર છે. હવે અહીંયા સવાલ એ થાય કે ક્યાં આવેલું છે, બરાબર. ના એ ભારતમાં આવેલું છે, ના રશિયામાં આવેલું છે, એ આવેલું છે શ્રીલંકા ખાતે, બરાબર. તો 30 વર્ષ સુધી ભારત અને રશિયા છે સંયુક્ત રીતે તેને સંચાલિત કરશે, બરાબર. હવે અહીંયા સવાલ થાય કે શું આ પહેલું એરપોર્ટ છે અથવા પહેલી આવી કોઈ જગ્યા છે કે જ્યાં આગળ ભારત અને રશિયા છે કે આ રીતે મેનેજમેન્ટ કરી રહ્યું છે, તો ના. આની પહેલાં આપણે જો તમે કરંટ અફેર્સ ફોલો કરતા હશો તો તમને ખબર હશે કે બાંગ્લાદેશમાં એક રૂપ પાવર પ્લાન્ટ આવેલો છે, બરાબર. તો એ પણ કોના દ્વારા સંચાલિત છે તો ઇન્ડિયા અને રશિયા દ્વારા, બરાબર છે. તો એક આ પણ ધ્યાન રાખજો. આ સિવાય આ મટાલા એરપોર્ટ પણ આપણા માટે ઘણું ઉપયોગી છે, કારણ કે આ જો તમે ભારતનો આ સાઉથ વિભાગ જોશો અહીંયા આવેલું છે શ્રીલંકા, બરાબર. આ મુજબનું છે. આ મટાલા એરપોર્ટ ક્યાં આવેલું છે એ અહીંયા આવેલું છે, બરાબર. હવે બીજું એક જે જગ્યા છે કે જે ચીનને આપવામાં આવે છે તો તે આવેલું છે અહીંયા, બરાબર. તો એ રીતે પણ ભારત માટે ઘણું ઉપયોગી સાબિત થશે. એક ચીન પર પણ આપણે નજર રાખી શકીશું, બરાબર. ચાલો નેક્સ્ટ. હવે અહીંયા વાત કરીએ આપણે શ્રીલંકાની, બરાબર. રશિયાની વાત કરી તો રશિયાને લગતા કરંટ અફેર્સ જોઈ લઈએ. તો એક ડિફેન્સ સર્વિસ પણ આપણને આપવામાં આવી હતી રશિયા દ્વારા, નામ છે એનું IGLA-S. શું છે? એર ડિફેન્સ સિસ્ટમ છે, બરાબર. આ સિવાય રશિયાનો બીજો એક કરંટ અફેર્સ યાદ રાખજો કે બ્રિક્સની જે 2024ની અધ્યક્ષતા છે એ કોણ કરશે? રશિયા કરશે. કરવાનું કોણ હતું? બ્રાઝિલ કરવાનું હતું, પરંતુ બ્રાઝિલ શેમાં વ્યસ્ત છે? G21ની અધ્યક્ષતામાં. કોણ? બ્રાઝિલ. આથી કોને આપવામાં આવી છે અધ્યક્ષતા? તો રશિયાને આપવામાં આવી છે, બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ વિશે, બરાબર. ક્યારે ઉજવવામાં આવે છે તો 29 એપ્રિલના રોજ. વન લાઇનર તરીકે યાદ રાખજો. ચલો નેક્સ્ટ જોઈએ સ્ટારબસ્ટ એરોસ્પેસ વિશે, બરાબર. તો ગાંધીનગરમાં આવેલી છે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, બરાબર છે. તો ત્યાં એના દ્વારા જે છે MOU કરવામાં આવે છે. કોના દ્વારા? ફ્રાન્સની સ્ટારબસ્ટ એરોસ્પેસ કંપની સાથે સમજૂતી MOU કરવામાં આવ્યું છે, બરાબર. MOU નો મતલબ થશે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, બરાબર. તો સમજૂતી કરવામાં આવી છે શેના માટે? તો એરોસ્પેસમાં નવાચાર માટે. નવાચાર મતલબ ઇનોવેશન, બરાબર છે. તો આ વસ્તુ યાદ રાખીશું. કોના દ્વારા કરવામાં આવ્યું છે તો ગાંધીનગરની રક્ષા યુનિવર્સિટી દ્વારા, બરાબર છે. ચાલો નેક્સ્ટ જોઈએ. તો આ હતા આજના કરંટ અફેર્સ. કરંટ અફેર્સને લગતી બીજી કોઈ પણ સમસ્યા હોય તો અવશ્યથી અમારી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. નવા વિડીયો સાથે ફરી એક વખત મળીશું. ધન્યવાદ.